ડભોઈ શહેર અને તાલુકામાં ધોરણ 10 અને 12ની શાંતિપૂર્ણ વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો શુભારંભ। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજરોજ સમગ્ર ગુજરાતમાં શુભારંભ થયો। ડભોઈ નગરમાં પણ કુલ 5 કેન્દ્રો પર અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવનની પ્રથમ બોર્ડની પરીક્ષા આપી। મહેદવિયા સ્કૂલ, દયારામ સ્કૂલ, અરજી પંડ્યા સ્કૂલ, નવપત સ્કૂલ આ શાળાઓમાં ધોરણ 10ની પરીક્ષા લેવાઈ। ખૂબ જ સારું પેપર જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક ખુશીની લહેર જોવા મળી। તેમજ દયારામ સ્કૂલ ખાતે દીપકભાઈ ગોપાલભાઈ ભોયવાળા, વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સોનલબેન કિશોરભાઈ સોલંકી સહિત ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા બાળકોને ફૂલ અને તિલક કુમકુમ કરી મોઢું મીઠું કરાવ્યું હતું તથા દરેક સ્કૂલમાં શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સાકરથી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। બપોરના સેશનમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ। શાળાઓના શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની ચિંતા ન કરી હળવા વાતાવરણમાં કોઈપણ જાતની ચિંતા વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એવી અપીલ કરવામાં આવી। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ ફેબ્રુઆરી/માર્ચ 2026 બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં ધોરણ 10 એસએસસીમાં લગભગ 600 વિદ્યાર્થીઓ 20 બ્લોકની અંદર આજે પરીક્ષા આપનાર હતા। સર્વે વિદ્યાર્થીઓનો પ્રવેશ વિદ્યાર્થીઓને કંકુ ચાંદલો કરી, પુષ્પગુચ્છ આપી, ચોકલેટ આપી, મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી, શાળા પરિવાર તથા અન્ય ગામના ગ્રામજનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો। તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી। તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાનો વિકાસ, પોતાના માતા પિતાનો વિકાસ, આમ દરેક વિદ્યાર્થી ધોરણ 10થી સારું પરિણામ મેળવી શાળા મંડળનું નામ રોશન કરે। બપોરના સેશનની અંદર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં લગભગ 400 વિદ્યાર્થીઓ 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ ફિઝિક્સનું પેપર વિજ્ઞાન પ્રવાહમાં પહેલું છે, એમાં પણ એ જ રીતે શાળા પ્રવેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે મંડળના પ્રમુખશ્રી દ્વારા। અને મંડળના પ્રમુખશ્રી દ્વારા તમામ વિદ્યાર્થી પોતાનું જીવનનું ધ્યેય સંપૂર્ણ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે। ધોરણ 10ની બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હોય આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દયારામ સ્કૂલ પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અહીંયા હાજર થયા છીએ। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ, મારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ, સાથે મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના સભ્યો અને મારા સૌ સંગઠનના સાથી સભ્યો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। તેઓ પરીક્ષામાં ખૂબ ઝળહળતી સફળતા મેળવે અને આગામી ભવિષ્યમાં ખૂબ સુંદર આગળ વધે એવી શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।